અને દીકરીઓને તો ખાસ એક વાત, તમારી માતા ધૂણવા આવતી હોય, જોગણી આવતી હોય, છધી આવતી હોય, શિકોતર આવતી હોય, ગમે તે આવતી હોય કે માકારી આવતી હોય, પણ જો તમારી પતિના આબરૂ ખાતર જો તો ધૂણવાનું નહીં. આ ખાસ કહું છું. સમાજમાં તમે કદાચ ધૂણતા હોય અને તમારું કાકા કુંડું બેઠું હોય, મહેમાન પરગણું આવ્યું હોય અને બધા બેઠા હોય અને ચોક ગરબા ચાલતા હોય, બરોબર તમે બાલ છૂટા રાખીને બરોબર ધૂણો ને, તાર તમારી પતિને નેચું ઘાલવાનું થાય છે. એ તમને ભલે માતા સમજીને બોલી નહીં શકે, એ તમને કઈ નહીં શકે કે માતાજી રમવા આવે છે પણ મારે કશું કેવું નહીં, પણ અંતરથી તો ખૂબ રોતો હશે કે મારી વહુ ને મારી પત્નીને મારે ચમનું કેવું કે દીકરી ભલે તું ધૂણ, ભલે ધૂણ, કોઈ વાંધો નહીં, પણ તું ચોક આજુબાજુ જોઈ અને ધૂણ તો મારી આબરૂ ના જાય. હા એક નહીં. એટલે દીકરીઓને ખાસ કહું છું, કોઈ કુંવારી દીકરી હોય, કોઈ કુવાસી હોય ને એને કહું છું, તમારા મા બાપની, તમારા ભાઈઓની જો કદાચ કોઈ ધૂણ આવતી હોય ને તો આબરૂ રાખ.